96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપ સોલર એનર્જી દ્વારા વીજ બચત એ વિશે શનિ પંડ્યાની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. ઉદ્યોગ જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીના નમસ્કાર. મિત્રો, કેમ છો? મિત્રો, સૂર્યને દેવતા માનવામાં આવે છે. ભગવાન સૂર્ય એ દેવ છે અને દેવ હંમેશા મદદ કરે. તો આજકાલ આપણું ઇલેક્ટ્રિક બિલ ઓછું કરવામાં પણ આપણે સૂર્ય દેવતાની મદદ લઈ રહ્યા છીએ. આ વાત આજે એટલા માટે કરું છું કે મારી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં શનિ પંડ્યા છે અને શનિ પંડ્યા એવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે કે જે તમને જાણીને અચંબો પમાડશે. આપણે અત્યાર સુધી સોલર પેનલ્સ તો જોઈ છે, દરેક ઘરના ધાબે હોય, ઠેર ઠેર, પણ એમણે ઇનોવેશન કરીને, સંશોધન કરીને સોલર ટાઇલ્સ બનાવી છે. એમણે જે આપણા ફ્લેટ હોય એમાં રહેતા લોકોને એમ થાય કે અમે કઈ રીતે આ રિન્યુએબલ એનર્જીનો લાભ લઈ શકીએ. તો આપણા જે બારીના ગ્લાસ હોય એ એમણે સોલર ગ્લાસનું જે છે એ સંશોધન કર્યું છે અને બનાવ્યા છે. તો આજે આપણે આ અંગે વધુ વાત એમની સાથે કરીશું. શનિભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. અને ઘણા વખતથી આપણી સાથે મુલાકાતનો સમય નક્કી કરતા હતા, વાતચીત થતી હતી કે એકવાર અમારા શ્રોતા મિત્રોને આ નવી ટેકનોલોજી, નવી વાતો જણાવી સોલર એનર્જીની. પણ આજે આનંદ છે કે આપ અમારી સાથે છો. આપ કહેશો કે આજે સોલર એનર્જીની વાત આપણે કરીએ છીએ તો કેટલું મહત્વ છે આજના જમાનામાં? સોલર એનર્જી એક ભવિષ્યની આજની જરૂરિયાત છે. આજે આપણો દેશ આટલો બધો પાવર કન્ઝપ્શન કરે છે. અમારા દરેક ઘર ઉપર, દરેક જગ્યાએ હવે પાવરનો વપરાશ ઘણો વધી રહ્યો છે. એ એનર્જી સોર્સને કેવી રીતે મેચ કરવું? કોલ જે છે એ ઓછો થઈ રહ્યો છે. નોન રિન્યુએબલ સોર્સ એટલા ઇફેક્ટિવ કામ નથી કરી રહ્યા. તો સોલર એનર્જી ભગવાને આપેલો, હું તો કહીશ, એક આશીર્વાદ છે જેને આપણે મેક્સિમમ લેવરેજ કરવો જોઈએ. અને મારા હિસાબે તો દુનિયામાં જેટલા નવા ઘર બની રહ્યા છે, નવી જેટલી ફેક્ટરીઝ બની રહી છે, અથવા જૂના જેટલા ઘર છે અને જૂની ફેક્ટરીઝ છે, એ દરેક જગ્યાએ આપણે સોલર એનર્જીથી જ પાવર જનરેટ કરવો જોઈએ. અચ્છા, શનિભાઈ, આપ સોલર ટાઇલ્સ બનાવ્યા છે, બરાબર છે? હાજી. તો આવો વિચાર ક્યાંથી આવ્યો? હું ગુજરાતી છું. 14 જાન્યુઆરી આવે છે, ઉત્તરાયણનો પતંગ ચગાવવા માટે આપણે અહીંયા તો ઘણા બધા શોખીન આપણે હોઈએ છીએ ગુજરાતમાં. ધાબા પર જઈએ ને ત્યારે સોલર પેનલ લાગેલી હોય ત્યારે આપણે કાઇટ ફેસ્ટિવલની મજા નથી માણી શકતા. તો સેમ વસ્તુ હતી કે કાઇટ ફેસ્ટિવલના સમયે પતંગ ચગાવવા હતા, મારા ઘરે સોલર લગાવેલું છે તો મારું રૂપટોપ અવેલેબલ નથી. તમે વિચાર્યું કે એવો કંઈક પ્રોડક્ટ બનાવવો જોઈએ જેનાથી જેના ઉપર તમે ચાલી શકો, વોક કરી શકો, તમારું ધાબુ ના રોકાય અને તમે સોલર એનર્જીને પણ જનરેટ કરી શકો. એનાથી એક અમને આઈડિયા આવ્યો. મારા એક બીજા મિત્ર છે જેનું પ્લાસ્ટિક વેસ્ટમાંથી બ્લોક બનાવવાનું કામ છે. બંને પાર્ટનરશિપ કરી કે ભાઈ તમે પ્લાસ્ટિક વેસ્ટમાંથી મને નીચેનું મટીરિયલ આપો, હું સોલર સેલ અને એના ગ્લાસની ટેકનોલોજી પર કામ કરીશ. અને મેં ભેગા થઈને મેં સોલર ટાઇલ્સનો કોન્સેપ્ટ ઇનોવેટ કર્યો જે વેસ્ટમાંથી સોલર એનર્જીને પ્રોડ્યુસ કરે છે. જેના લીધે તમે એને ધાબા ઉપર લગાવી શકો, જેના પર ચાલી શકો, વોક કરી શકો, ઉત્તરાયણમાં પતંગ ચગાવી શકો. અને જેમ મારી જેમ તમને ઉનાળામાં ઘરે ધાબા પર જઈને ઊંઘવાનો શોખ હોય તો તમે ધાબા પર જઈને ગાડલું પાથરીને સૂઈ પણ શકો એના ઉપર. કોઈ નુકસાન ના થાય બોડીને? કોઈ જ નુકસાન નહીં. અચ્છા. અને આ વાંદરાઓ તો બહુ કુદાકુદ ધાબામાં કરતા હોય તો એ કુદે તો તૂટી ના જાય? શું તમને બહુ સિમ્પલ કહું કે અત્યારે અમારી જે ટાઇલ છે એ અરાઉન્ડ 300 kg જેટલું વજન સહન કરી શકે છે. ઓહો. અને અમારો પ્લાન છે કે ભવિષ્યમાં જે આપણા રોડ બને ને સોલરના રોડ બનવા જોઈએ, જેના પર ગાડી ચાલી શકે, જેના પર ટ્રક ચાલી શકે તો પણ તૂટે નહીં, એવા લેવલનો પ્રોડક્ટ આપણા ભારત દેશમાંથી ને આપણા ગુજરાતમાંથી ને આપણા ગાંધીનગર, અમદાવાદમાંથી બહાર આવે ને એવો પ્રયત્ન મારો ચાલુ છે. વાહ વાહ. તમે એજ્યુકેશન શું લીધું? હું પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, અત્યારે એનર્જી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, એમાંથી મેં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે. કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી હું એ જ કહીશ કે કેમિકલ તો નહીં પણ મેં એન્જિનિયરિંગ કર્યું છે. એટલે પ્રોબ્લેમનું સમાધાન, કે આજે તમને મુસીબત આવે તેનાથી સોલ્યુશન લાવવું, એ હું શીખ્યો મારા એન્જિનિયરિંગના 4 વર્ષમાં PDPUમાં. પછી PDPUનું મેં ઇન્ક્યુબેશન સેન્ટર સ્ટાર્ટ કર્યું જ્યાં સ્ટાર્ટઅપને સપોર્ટ આપવામાં આવે છે. આજે ઇન્ડિયાના ટોપ 50 ઇન્ક્યુબેટરમાં એની ગણના થાય છે. અને વેપારીઓ જોડે ડિસ્કસ કરતા કરતા કે સ્ટાર્ટઅપને સપોર્ટ આપતા હતા ત્યારે વિચાર્યું કે આપણે પણ ટ્રાય કરવો જોઈએ. વેપાર છે ને એ ચોપડીમાંથી ભણાય ને એવો વિષય નથી, કે તમારે ફિલ્ડમાં જવું પડે, તમારે જાતે કૂદવું પડે ત્યારે તમને સમજણમાં આવે. તો 2018માં નક્કી કર્યું કે હવે ઇન્ક્યુબેશન સેન્ટરમાં કામ કર્યું. હવે ટેબલની પેલી સાઈડ જઈએ, ઓન્ટરપ્રિનરશિપ અને વેપાર જાતે શીખીએ. અને 2018માં મેં આ કંપની સ્ટાર્ટ કરી. અચ્છા. તમે પેલું એક
આખું સરસ વૃક્ષ બનાવો છો અને એની પર સોલર પેનલ લગાવેલી હોય છે, સોલર ટ્રી કહેવાય છે, તો એના વિશે વાત કરશો. સોલર ટ્રી બહુ સરસ સમાધાન છે આપણા અર્બન લોકેશન, ખાસ કરીને જે ગવર્મેન્ટના લોકેશન છે કે ઇન્ડસ્ટ્રીના લોકેશન છે. કે તમને બહુ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ આપીશ. મારી કોલેજમાં 1 મેગાવોટનો સોલર પ્લાન્ટ હતો PDPUમાં. આજે ગિફ્ટ સિટી અને જે પ્રમાણે લેન્ડના રેટ વધી રહ્યા છે, જમીનની વેલ્યુ જે સમયે પ્લાન્ટ લગાવ્યો હતો એના કરતાં જે 10 ગણી વધારે છે. મારા હિસાબે 100 કરોડ કરતાં વધારે જમીનની વેલ્યુ હશે. 100 કરોડની જમીન ઉપર 10 કરોડના ખર્ચે ટાઈમે પ્લાન્ટ લગાવેલો હતો. સિટીમાં શું થાય કે જ્યાં આજે જમીન માટેની મારામારી છે, દરેક જગ્યાએ આપણે લેન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર. જમીન બધી જગ્યાએ અવેલેબલ નથી. તો મારા જે એક્સ બોસ હતા મિસ્ટર કાપડિયા, એ CFO હતા PDPUના, જ્યારે ઇન્ક્યુબેશન સેન્ટરમાં કામ કરતો હતો. તેમની જોડે મારી ડિસ્કશન થતા વાત થઈ કે સાહેબ તમારો આ પ્લાન્ટ ઇકોનોમિકલી સેન્સ કરે છે. ત્યારે એમણે સરસ કીધું કે સની, જગ્યા અમારી રોકાઈ ગઈ છે 30 વર્ષ માટે, તે અમે કશું જ નથી કરી શકવાના. જો આના કરતાં કંઈ બેટર સોલ્યુશન હોય તો સારું. એના પરથી અમે લોકો સોલર ટ્રી એ કોન્સેપ્ટ તરીકે ઇનોવેટ કર્યું, જે જમીનમાં બહુ ઓછી જગ્યા રોકે અને વર્ટિકલ એક્સપાન્ડ થાય, જેમ કે આપણા વૃક્ષની જેમ. બરાબર. વૃક્ષ તમે રોડની વચ્ચે હોય, તમને નડતા નથી, તમે ગાડી ચલાવીને જઈ શકો છો. રાઈટ. તમે સૌર વૃક્ષ એક બનાવ્યું, એના અમુક પાયલોટ્સ કર્યા. પછી અમને ખબર પડી કે દરેક સિટીને મેન્ડેટરી છે કે 10% સિટીનો ડિમાન્ડ લોડ સ્માર્ટ સિટી તરીકે સોલરથી કમ્પલસરી કરવાનો છે. તમે ગાંધીનગર સિટીને એપ્રોચ કર્યો. ગાંધીનગર સિટીનો 150 મેગાવોટનો ડિમાન્ડ લોડ હતો 2017-18માં. 150 મેગાવોટમાંથી 10% 15 મેગાવોટ થાય. 15 મેગાવોટ માટે એમને 60 એકર જગ્યા આપવી પડે. સિટી જોડે 60 એકર જગ્યા તો હોય નહીં. બરાબર. તમે વિચાર્યું કે આવા સોલર ટ્રી દરેક બગીચામાં લગાવી શકાય, તો હા લગાવી શકાય. આ સોલર ટ્રી રોડની વચ્ચે 6 મીટર ક્લિયરન્સ સાથે લગાવી શકાય, તો લગાવી શકાય. અને એનાથી જેમ કે સ્ટ્રીટ લાઇટનું લાઇટ બિલ છે, બગીચાનું લાઇટ બિલ છે, સ્કૂલ્સનું લાઇટ બિલ છે, એને આપણે ઝીરો કરી શકીએ. આ કરી શકીએ. એ સોલ્યુશન અમે લોકોએ 2018-19માં ઇનોવેટ કર્યું, પેટન્ટ ફાઇલ કરી. અને આજે મને એ જણાવતા આનંદ થાય છે, અમે લોકોએ 35 કરોડથી વધારેનો બિઝનેસ સોલર ટ્રી અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ માર્કેટમાં સેલ કરીને કર્યો છે. જી સનીભાઈ, હવે આપ જે ખાસ કરીને ફ્લેટમાં રહેતા હોય એ લોકો પેલી સોલર પ્લેટ લગાવી નથી શકતા, રૂફટોપ નથી લગાવી શકતા, અને એના માટે પણ તમે કંઈક નવા ઇનોવેટિવ આઈડિયા લઈ આવ્યા છો, તો એની વાત કરશો. ચોક્કસથી. અમે 6 વર્ષ સુધી સોલર ટ્રીનો બિઝનેસ કર્યો. અમારે એ જ હતું ભાઈ, સોલર એનર્જીનો એક્સેસ, કે સોલર એનર્જીને દરેકને એનો ફાયદો મળવો જોઈએ. સૂરજના રાઈટ કોના, એમાં કોઈ બોર્ડર્સ નથી. કુદરત છે, તો એ કુદરત છે. સૂરજ બધાનો છે, સૂર્ય બધાનો છે. અમારી કંપનીની પણ એ જ વિઝન છે કે સૂર્યનો રાઈટ તમારું જોડે ડાબુ હોય કે ના હોય, તમારી જોડે પણ હોવું જોઈએ. અને મારી પોતાની માનસિકતા છે, કેમ કે અમારો પોતાનો ફ્લેટ સુકન સ્કાય કરીને ફ્લેટ છે, તો અમે લોકો ત્યાં રહેતા હોઈએ છીએ. હવે સોલરમાં મારે જવું છે, તમારી જોડે કોઈ ઓપ્શન નહોતું. રાઈટ. પછી અમે પોતાના ધાબાવાળા ઘરમાં શિફ્ટ થયા, તમારી જોડે ત્યાં સોલર અમે ધાબા પર લગાવી શક્યા. પણ મને એવું થતું હતું કે સોલરની કંપની 6 વર્ષે ચલાવું છું, તો પણ મારી જોડે સોલરમાં જવાનું અત્યારે કોઈ ઓપ્શન નથી. રાઈટ. તો આવા તો સિટીમાં 60% લોકો છે જે ફ્લેટમાં રહે છે, એમની જોડે સોલરમાં જવાનો જ કોઈ ઓપ્શન નથી. અને આ નોર્મલ મિડલ ક્લાસ વધારે જે ફ્લેટમાં રહેતો હોય છે સિટી એરિયામાં, એકચ્યુઅલી એમને સૌથી વધારે જરૂર છે. સબસિડીની જરૂર એમને સૌથી વધારે છે. એમની જોડે અત્યારે કોઈ જ ઓપ્શન નથી. તો અમે લોકો વિચાર્યું કે આપણે એવું કયું ઇનોવેશન કરી શકીએ જેનાથી ફ્લેટમાં રહેતા લોકો સોલરમાં જઈ શકે. તમે જે અત્યારે નવા ઇનોવેશન કરીએ જેનાથી તમે સોલરનું તમારું સ્લાઇડર હોય, બાલ્કની હોય, કે તમારું શેડિંગ ડિવાઇસ હોય, જેનાથી તમારા ફ્લેટના દિવાલ અથવા ફ્લેટની બાલ્કની એને તમે સોલર એનર્જી જનરેટિંગમાં કન્વર્ટ કરી શકો. સબસિડીનો બેનિફિટ પણ લઈ શકો, કેમ કે ભારત સરકારે રિસન્ટલી 2 મહિના પહેલા જ આને સબસિડીનો પાર્ટ પણ બનાવી લીધું છે કે આજે ફ્લેટમાં બાલ્કનીમાં તમે સોલર લગાવશો તો સરકાર તમને સબસિડી આપશે. વાહ. એટલે અમે વિચાર્યું કે આમાં પ્રોડક્ટ્સ આપણે લાવીએ. અને છેલ્લા 1 વર્ષથી અમારું R&D ચાલતું હતું, અને હવે પ્રોડક્ટ સાથે અમે લોકો રેડી છીએ. એના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન કરાવીને એને 3 મહિનામાં માર્કેટમાં ફૂલ ફ્લેજમાં લઈ જવાનું. એટલે હવે આપણે જે બારી છે એમાં સાદા કાચની જગ્યાએ સોલર ગ્લાસ આપણે લગાવી શકીશું. બરાબર ને? અને વીજળીનું બિલ ઓછું કરી શકીશું. સરસ. પેલા તમે નવા ઇનોવેટિવ આઈડિયા સનીભાઈ કરો છો, કઈ રીતે આ બધું વિચારો છો? અત્યાર સુધી છે ને નોલેજ આપણે સંગ્રહી રાખતા હતા. રાઈટ. અમે લોકો વિચાર્યું કે ના ભાઈ, હવે નોલેજને ઇમ્પ્લિમેન્ટ કરવાનો સમય આવ્યો છે. ત્યારે નોલેજ હતું, હવે વેપાર શીખી રહ્યા છીએ. તો આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈમ, જ્યાં સારા લોકોની સંગત મળે છે, નવા લોકો મળે છે, સરકારની સારી પોલિસીસ છે. ભારત સરકાર, ગુજરાત સરકાર સ્ટાર્ટઅપને સારો એવો સપોર્ટ આપી રહી છે. આખું મિશન અલગ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ચાલી રહ્યું છે. તો કેમ નહીં? તમે ભવિષ્યમાં આ ક્ષેત્રે કેવી નવી ક્ષિતિજો દેખી રહ્યા છો? શું આવશે ભવિષ્યમાં? હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. ભારત છે ને ખેતી પ્રધાન દેશ છે. આપણા મેજર આપણું જે કહેવાય ભારતનું જે દિલ કહેવાય એ આપણા ગામડામાં વસેલું છે. ગામડામાં ખેડૂતો આજે ખેતી કરી રહ્યા છે. રાઈટ. એમની માટેનું સોલ્યુશન મને લાગે છે કે એગ્રી ફોટોવોલ્ટિક્સ ને કોન્સેપ્ટ આપણા દેશમાં બહુ જ જલ્દી આવશે, જેમાં ઉપર
સોલર એનર્જી પ્રોડ્યુસ થાય ને નીચે ખેતી થાય વાહ, એટલે એટલે ફાર્મરની ડબલ ફાર્મર ઇન્કમ પણ ડબલ થાય, નીચે તમે જમીનનો વપરાશ પણ કરી શકો. એવા સોલ્યુશનો આપણા દેશમાં આવશે. આપણા દેશમાં જેટલી પણ નવી બિલ્ડિંગ, મારા હિસાબે હું ડ્રીમ વિચારું કે આજે મારે આપણો દેશ જોવો હોય નેક્સ્ટ 15 વર્ષમાં, 20 વર્ષમાં, 25 વર્ષમાં તો કેવો હોવો જોઈએ. જેટલી પણ ગ્લાસ બિલ્ડિંગો આવશે એ ગ્લાસ બિલ્ડિંગોમાં સોલરના ગ્લાસ યુઝ થશે, સાદા ગ્લાસ યુઝ નહીં થાય. અચ્છા. મારા હિસાબે જેટલો પણ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેટલા જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધી જગ્યાએ સોલર એક ડિસેન્ટ્રલાઇઝ સોલરના ફોર્મમાં ટેક પ્લેસ કરશે. અને એમાં હું ઈચ્છું છું કે મારી કંપની હંમેશા એક લીડર તરીકેનો રોલ પ્લે કરે, જેનાથી એક આપણા અમદાવાદનું નામ, આપણા ગુજરાતનું નામ આપણે રોશન કરી શકીએ ગ્લોબલ લેવલ ઉપર. એવી અમારી માનસિકતા છે ને એના પર આગળ વધી રહ્યા છીએ. એવા પણ અમુક પ્રયોગો થઈ રહ્યા છે કે જે આપણું સ્કૂટર હોય એની પાછળ સોલર પ્લેટ મૂકીને એનાથી એ બેટરી રિચાર્જ થાય, તે પણ બધું શક્ય બનશે. તમે શક્યતામાં કેવું છે કે જો એલન મસ્ક રોકેટને પાછું લાવી શકતો હોય, આટલી સ્પીડ વાળું રોકેટ, તો આપણે પણ અને કોઈ પણ માણસ પણ જે ધારે ને એ કરી શકે છે. મારી એ સિમ્પલ અને બહુ સાદી માનસિકતા છે. સોલર સ્કૂટર્સ થી લઈને સોલર કાર્સ થી લઈને હમણાં તમે વાંચ્યું હશે મર્સિડીઝ એક પેઇન્ટ ડેવલપ કર્યો, જે તમારું કલર કોટિંગ હશે ગાડીનો એ સોલરનું કલર કોટિંગ હશે. અચ્છા. એટલે તમારી ગાડી ઓટોમેટિક ચાર્જ થશે. ઓહો. હમણાં તમે ઘણા સારા ન્યૂઝ પણ વાયરલ વિડીયોઝ છે કે સોલરના ટ્રેક્ટર્સ બની રહ્યા છે. આ એક એનર્જીનો સોર્સ છે. એટલે એવા ઇનોવેટિવ અને એવા વસ્તુ પોસિબલ છે આની અંદર જે તમે આખા દેશમાં આને સ્કેલ કરી શકો છો. ગાડીમાં તો કદાચ ઇઝી થશે, કારણ કે ગાડીની ઉપરનું જે રૂફટોપ હોય એ તમે સોલરનું કરી શકો તો જ્યારે તમે તડકામાં ફેરો ત્યાં તો ઓટોમેટિક ચાર્જ થયા જ કરે. ચોક્કસ. એટલે મને લાગે ભવિષ્યમાં તો આવી ઘણી બધી નવી વસ્તુઓ સોલાર રિલેટેડ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવશે અને લોકોનું જીવન વધારે સુખમય બનાવશે. ચોક્કસથી. અને જરૂર છે, આપણા દેશને જરૂર છે, આ દુનિયાને જરૂર છે. જે પ્રમાણે આપણે કાર્બન એમિશન કરીએ છીએ એ પ્રમાણે જો આપણે રિન્યુએબલ એનર્જીને લઈ જઈશું તો આ દેશમાં ને આ દુનિયામાં પણ જરૂર છે. અને અમારા જેવા યંગ જનરેશન્સ અમે લોકો પ્રયત્નશીલ છીએ કંઈક કરીએ એમાં. તો શ્રોતા મિત્રો, આજે સની પંડ્યા આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને એમણે રિન્યુએબલ એનર્જી અને આજે સોલરની જે એનર્જી છે, રૂફટોપ છે અને નવી નવી જે વસ્તુઓ આ ક્ષેત્રે છે એના વિશે ખૂબ સરસ રસપ્રદ વાતો કરી. ખૂબ મજા પડી સનીભાઈ તમારી સાથે વાત કરવાની. અને લોકોને એક આશા પણ જન્મી હશે કે આવનારા 5-10 વર્ષમાં એમના ઘર છે એના બારીના ગ્લાસ સોલર ગ્લાસ હશે, કદાચ એમની ગાડી કે સ્કૂટર પણ સોલારથી ચાલતા હશે. આપ આપનો કિંમતી સમય કાઢીને આવ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આપનો પણ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઉદ્યોગ જગત. આજના કાર્યક્રમમાં આપે સોલર એનર્જી દ્વારા વીજ બચત એ વિશે શની પંડ્યાની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.